તો આ તરફ જમ્મુ કાશ્મીરના રાજૌરીના નૌશેરા તાવી નદીમાં અટવાયેલા એક બાળકનું રેસ્ક્યુ કરાયું। પ્રચંડ પાણીના પ્રવાહ વચ્ચે ભારતીય સેનાના જવાનોએ દિલ ધડક રેસ્ક્યુ કર્યું, જેનો વિડીયો સામે આવ્યો છે। નદીના પ્રવાહ એટલો બધો હતો કે કોઈ સ્પષ્ટ સ્થાન નહોતું જોવાતું અને તેથી જ બીજા છેડે જવા માટે ટેકનિકનો ઉપયોગ કરીને દોરી પહોંચતી કરાઈ હતી અને બાળકને સુરક્ષિત રીતે બહાર કઢાયો। तो सेनाना जवानों दिल धड़क ऑपरेशन रेस्क्यू ऑपरेशन जे कैमरा में कैद थयो। नौशेरा तावी नदी में दिल धड़क ऑपरेशन रेस्क्यू ऑपरेशन हाथ धरायुं हतुं। बाळक जे नदीना बीजा कांठे फसायुं तेनी बचाव कामगीरी करवामां आवी। सेनाना जवानों देवदूत बनीने आव्या बाळको माटे अने आ दिल धड़क ऑपरेशनना विडियो पण सामे आव्या छे। नोंधनीय छे के नौशेरा तावी नदीमां आ घटना बनी हती के ज्यां नदीमां एक बाळक प्रवाहमां भारे प्रवाहमां फसायो हतो अने सेनाना जवानोए तात्कालिक तेनी रेस्क्यू ऑपरेशन शुरू कर्युं अने दौड़ू नाखीने तेमने बचावनी जे कामगीरी करवामां आवी। दिल धड़क रेस्क्यू ऑपरेशन ए केमेरामां कैद थयुं छे। આગળ વાત કરીએ અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકીઓની સઘન પૂછપરછ। 4 આતંકીઓ અંગે આજે થઈ શકે મોટા ખુલાસા। એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા। મોહમ્મદ કૈફના ફોનમાંથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી। कैफनो हथियारों साथेनो वीडियो पण मळी आव्यो। एटीएस अने दिल्ही स्पेशल टीम हथियारोनी तपासमां जोडाई छे। हथियार कब्जे करवानी कार्यवाही शरू करशे। चारेय आरोपीओ हालमां 14 दिवसना रिमांड पर अल-कायदाना संपर्कमां आव्या बाद आतंकीओ कट्टरपंथी बनी गया हता अने तेओ व्हाट्सएप ग्रुप पर चेट करीने अन्य लोकोने पण जोड़ता हता। गुजरात एटीएस लांबा समयथी तेमना पर नजर राखी रह्युं हतुं। तो मोडासाथी पकड़ाયેલા आतंकीने लईने खुलासो। आतंकी सैफुल्लाहना भाईનું નિવેદન સામે આવ્યું છે કે રાત્રે ઘરે આવ્યા પછી 2 કલાક ફોન વાપરતો, ફોનમાં શું કરતો હતો તેની કોઈ જાણ નથી। તેની પ્રવૃત્તિથી પરિવાર અજાણ છે। 1.5 વર્ષથી ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો। અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો। એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાવી ગઈ। કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો એટીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે। ખાલી એ ગજાલી ફર્નિચરમાં જતો હતો, ત્યાં પેલું બધું બતાવવાનું, બસ ખાલી ફર્નિચર જેવા ને એ 1.5 વર્ષથી। આગળ વાત કરીએ સોશિયલ મીડિયા પર ફેમસ થવા અવનવા કિમિયાઓ। મુંબઈમાં યુવતીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ચાલુ કારના બોનેટ પર ઊભા રહીને નાટકો કર્યા, રીલ બનાવવાના ચક્કરમાં જોખમી સ્ટન્ટ કર્યા। જાહેર રોડ પર કાંધ પર સ્ટન્ટ કરવું ભારે પડ્યું। પોલીસે કાર ચલાવી રહેલા યુવતીના પ્રેમીની અટકાયત કરી છે। યુવક પાસે લાયસન્સ પણ ન હોવાનું ખુલ્યું। આ વિડીયો નવી મુંબઈનો હોવાનું સામે આવ્યું છે। तो कार चालक युवतीनी पण अटकायत। आ स्टंट बाजोना नाटक जुओ। नोंधे छे के छेल्ला घणा समयथी सोशल मीडियामां वायरल थवा माटे घणा युवानो आवा प्रकारनी प्रवृत्तिओ करे छे अने पछी पोलीस पाठ भणावती होय छे अने आवुं ज मुंबईमां बन्युं। नवी मुंबई खाते आ विडियो एक वायरल थयो ज्यां आ युवतीए फेमस थवा माटे आ जोखमी स्टंट कर्या कारना बोनेट पर चढ़ीने।